જય હિન્દ, જય ભારત. હું છું ધર્મેન્દ્ર વાઘેલા. CTI ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વરસાદની સિઝનની સાથે સાથે રોગોની પણ સિઝન ચાલુ થઈ ગઈ છે. તો વરસાદને કારણે ટાઇફોઇડ, ઝાડા ઉલટી, મેલેરિયા જેવા કેટલાક રોગો હવે લોકોની શરીરની અંદર આવી શકે છે. તો આ તકેદારીના ભાગરૂપે આ રોગોથી બચવા માટે સરકાર વારંવાર લોકોના અવેરનેસ માટે ગાઈડલાઇન્સ બહાર પાડતી હોય છે. એવી જ અમુક ગાઈડલાઇન્સ છે જે આ વિડીયોના માધ્યમથી હું આપને જણાવવા માગું છું. જેવી રીતના ખોરાક વાસી હોય, ખુલ્લામાં રાખેલો ખોરાક હોય એનું સેવન કરવું નહીં, અથવા તો જે વાસ મારતું હોય પાણી, લારી ગલ્લા પરના જે પાણી હોય છે એનું સેવન કરવું નહીં. વારંવાર ઝાડા ઉલટીને કારણે લોકોમાં સારની કમી આવી જતી હોય છે. તો એની હિસાબે ORSનું પાણી છે, નારિયેળ પાણી છે, એનું સેવન ચાલુ રાખવાનું. હંમેશા તાજો ખોરાક ખાવાનો આગ્રહ રાખવાનો, અથવા 20 લીટર પાણીની અંદર 1 ક્લોરીનની ગોળી નાખી અને એ પાણી પીવા માટેનો આગ્રહ રાખવાનો. બહારના ખાણીપીણી ઉપર અત્યારે વધારે પડતો ભાર દેવો નહીં. જેવું પણ તમને એવું લાગે ઝાડા ઉલટી, ટાઇફોઇડ છે, તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર જઈને અને સારવાર ઉપલબ્ધ કરાવી. મિત્રો, આપણે પહેલેથી જ કહેતા આવ્યા છે, પહેલું સુખ તે જાતે નર્યા. તો આ વાક્યને સાર્થક કરવા માટે આપણે બધાએ જાગૃત થવું જરૂરી છે. જય હિન્દ, જય ભારત. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો.